જય શ્રી કૃષ્ણ। આજે આપણે રથયાત્રા ઉત્સવ માટે ભગવાન શ્રી જગન્નાથજીના પ્રિય મીઠા ખાજા સિદ્ધ કરીશું। તો સૌ પ્રથમ પાત્રમાં 2 કપ અથવા તો 250 ગ્રામ ચાળેલો મેંદો લઈશું। તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો પણ લઈ શકો છો। તેમાં 3 ટેબલ સ્પૂન અથવા તો 45 ગ્રામ જેટલું ઘીનું મોણ કરી મેંદાને સરખી રીતે મોઈ લેવો। આ રીતનું મુઠ્ઠી પડતું મોણ કરવું જરૂરી છે। પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ પધરાવી રોટલીના લોટ કરતાં સાધારણ કઠણ લોટ બાંધી ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખવો। ત્યાં સુધી ચાસણી બનાવવા માટે કઢાઈમાં 1/2 કપ ખાંડ અને ખાંડ ડૂબે તેટલું અથવા તો 1/4 કપ જલ લઈ મધ્યમ આંચ પર જ્યાં સુધી ખાંડ સરખી રીતે ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી તેને ચમચા વડે હલાવતા રહીશું। 5 થી 7 મિનિટ પછી ચાસણીનો તાર ચેક કરીએ તો આ રીતની એક તારની ચાસણી તૈયાર થઈ છે। ગેસ બંધ કરી તેમાં 5 ચમચી ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું અને ઢાંકીને મૂકી રાખીશું। 15 મિનિટ પછી મેંદાની કણકને કેળવી તેમાંથી એક સરખા 4 મોટા લુવા કરવા। તેને ચોખાના લોટના અટામણમાં કોટ કરી કિચન પ્લેટફોર્મ ઉપર મૂકી શક્ય હોય તેટલી મોટી અને પાતળી રોટલી વણી લેવી। આ રીતે વારાફરતી 4 રોટલી વણ્યા પછી એક રોટલી ઉપર આ રીતે 1 ચમચી જેટલું ઘી લગાવીશું અને તેના ઉપર જરૂર મુજબ કોર્નફ્લાવર અથવા તો ચોખાનો લોટ ભભરાવી સરખી રીતે સ્પ્રેડ કરીશું અને તેના ઉપર બીજી રોટલી ગોઠવી ફરીથી તેના ઉપર થોડું ઘી અને કોર્નફ્લાવર ભભરાવીશું। આ પ્રોસેસ આપણે ટોટલ 4 વખત રિપીટ કરવાની છે। 4 રોટલીનું પડ કર્યા પછી ખાંડવીની જેમ તેનો એકદમ ફિટ રોલ વાળી લેવો। કિનારીના ભાગ પર થોડું જલ લગાવવું જેથી રોલ ખુલી ના જાય। હવે 1.5 થી 2 ઇંચના ટૂંક કરીશું। આ માપ પ્રમાણે 12 થી 13 નંગ ખાજા સિદ્ધ થશે। હવે પાટલી ઉપર આ રોલને મૂકી હળવા હાથે દબાવી જરૂર મુજબ ચોખાના લોટનું અટામણ લઈ વચ્ચેથી ઉપસેલા અને સાઈડના ભાગથી થોડા પાતળા તેવા લંબચોરસ ખારી બિસ્કિટ શેપના ખાજા વણી લેવા। વારાફરતી બધા જ ખાજાને વણ્યા પછી કઢાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી 2 નંગ ખાજાને તળી લેવા। શરૂઆતમાં 1 મિનિટ માટે તેને તેજ આંચ પર તળવા। કઢાઈમાં થોડા ઉપર આવે એટલે ધીમીથી મધ્યમ આંચ પર કરી કાંટા ચમચી વડે તેને થોડી થોડી વારે ફેરવતા જઈશું। એક બેચ ખાજાને તળવામાં 6 થી 7 મિનિટનો સમય લાગશે। આ રીતના લાઇટ બદામી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા જરૂરી છે। બધા જ ખાજા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે જે ચાસણી બનાવીને રાખી છે તેમાં તેને 2 મિનિટ માટે ડીપ કરીશું અને પછી તેને પ્લેટમાં કાઢી 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું જેથી ચાસણી સરખી જામી જશે। તો શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી અનસખડી વિભાગની સામગ્રી મીઠા ખાજા બનીને તૈયાર છે।